નર્મદાના તિલકવાડા ખાતે રાવણ દહન કરીને દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મોગલાઈ માતાના મંદિરે આયોજિત દશેરાના મેળામાં હજારો ભક્તો ઉમટી પડ્યા. દશેરાનો પર્વ એટલે અસત્ય પર સત્યની જીત. ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યની જીત હાંસલ કરી હતી. તે સમયથી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિ પર્વ પૂર્ણ થયા બાદ 10મા દિવસે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે દશેરાના પાવન અવસર પર સમગ્ર દેશમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના મોગલાઈ માતાના મંદિર ખાતે દર વર્ષની પરંપરાને અનુસાર આ વર્ષ પણ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ મેળામાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા. ત્યારબાદ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો ગરબા રમીને માની આરાધના કરતા નજરે પડ્યા હતા. કાર્યક્રમના અંતે તિલકવાડાના PISK ગામિત તથા તાલુકા ભાજપા પ્રમુખ ગૌરાંગ બારિયાના હસ્તે રાવણ દહન થયું હતું અને ભારે ધામધૂમથી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બોલો શ્રી અંબે માત કી જય, મોગલાણી માત કી જય. અહીંયા આજ રોજ તિલકવાડા ગામે દશેરા પર્વ નિમિત્તે આજે મેળાનું આયોજન થઈ રહ્યું છે. એમાં રાવણ દહનનું પણ આયોજન રાખેલું છે, શસ્ત્ર પૂજનનું પણ આયોજન રાખેલું છે અને ગામના લોકો બધા વડીલો, માતા, બહેનો એવા સરસ આનંદ કરી રહ્યા છે અહીંયા ઘડી. અને વર્ષોથી અમે અહીંયા ગાડી આયોજન કરી રહ્યા છે અને અવિરત ચાલુ રહેશે. નમસ્કાર. વર્ષોથી ચાલી આવતું તિલકવાડા ખાતે આવેલ શ્રી મોગલાઈ માતાજી મંદિરે નવરાત્રી બાદ 10મા દિવસ છે. અહીંયા મોગલાઈ માતાજીએ તિલકવાડાના સૌ ગામના આગેવાનો, ભાવિ ભક્તો દ્વારા ખૂબ સરસ, ખૂબ મોટી સંખ્યામાં આરતી કરવામાં આવે છે. અને આરતી બાદ જેઓ ભગવાન શ્રી રામના હસ્તે જો રાવણનું દહન થયું, એ રાવણનો દહનનો કાર્યક્રમ તિલકવાડા ખાતે વર્ષોથી તિલકવાડા નગરજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વખતે પણ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આપણે સૌ જોઈ શકીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં તિલકવાડા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આવીને રાવણનું આજે દહન કરવાના છે.